છો મારા વાલા વિદ્યાર્થીઓ? આજ તો બધા ખુશ થઈ ગયા છે, કારણ કે તત્વજ્ઞાનનું પેપર આપીને મારા વાલા વિદ્યાર્થીઓ આમ મજો પડી ગયો છે આજના પેપરમાં તત્વજ્ઞાનમાં. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને દિલથી આવકારું છું આપણા વિડીયોમાં. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય વિષ્ણુ ભગવાન. ફટાફટ ભગવાનનું નામ પહેલા કોમેન્ટની અંદર લખી દેજો એટલે આપણને મોજ પડી જાય. ચલો, આજનું પેપર તત્વજ્ઞાનનું હતું. તત્વજ્ઞાનના પેપરના તો છોતરા કાઢી દીધા, ભૂકા બોલાવી દીધા છે. પણ હવે મારા વિદ્યાર્થીઓ જપવાના નથી. હવે આપણે ફટાફટ સમાજશાસ્ત્રની તૈયારી કરવાની છે. જે મારા વાલા વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર વિષય છે, તો સમાજશાસ્ત્ર વિષયના દરેક વિભાગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્લસ કે એના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન બધું જ તમને આપણી ચેનલમાં મળી જવાનું છે. તો તમારે કોઈ જગ્યાએ ખોટો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તમારી માટે આપણી આર્યન ક્લાસીસ ચેનલ રામબાણ ઉપાય છે તમારી એક્ઝામને લગતો. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર બી કરી દેજો. ચલો, હવે આજના વિડીયોની અંદર આપણે શું કરવાનું છે, તો આપણો વિષય છે સમાજશાસ્ત્ર. એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ વિભાગ સી ના. જે વિભાગ સી તમને 20 ગુણમાં પૂછાય છે. તમને અહીંથી જે આઈએમપી ક્વેશ્ચન આપું છું એ આઈએમપી ક્વેશ્ચનની સાદી રીતે જો તૈયારી કરી લેશો તો 1000% 1000% કહું છું, વિભાગ સી ની અંદર તમે પૂરેપૂરા માર્ક લાવી શકો છો. આજના વિડીયોની અંદર આપણે વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ ત્રણ વિભાગના આઈએમપી ક્વેશ્ચન આપણે એક જ વિડીયોમાં જોવાના છીએ. ચાલો શરૂઆત કરું છું ફટાફટ. ચાલો, ચેપ્ટર આપણું 1 છે અને ચેપ્ટર 1 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું આ ચેપ્ટર છે. 2 પ્રશ્નો પૂછાય છે. હવે આ જે 2 પ્રશ્નો પૂછાય છે એમાંથી તમને જણાવી દઉં કે 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એકદમ સહેલો હશે અને એક પ્રશ્ન થોડો તમારે મુદ્દા વાઇઝ લખવો પડશે. હું શું સમજાવું છું? ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. એમાંથી એક પ્રશ્ન એવો હશે કે 2 ઈઝી ફટાફટ 1-2 લીટીમાં પતી જશે. પણ એક બીજા નંબરનો પ્રશ્ન એવો હશે કે જે થોડો લોંગ હશે. લોંગ એટલે એમાં તમારે 2 થી 3 મુદ્દા લખવા પડે એવો પ્રશ્ન હશે. કારણ કે 2 પ્રશ્નો પૂછાય ને એટલે એક પ્રશ્ન સહેલો હશે, ફટાફટ પટી જાય, અને એક પ્રશ્ન એવો હશે કે જેમાં 1-2 મુદ્દા તમારે લખવા પડે. તો ચલો, ભારતમાં અપાતા રમત ગમતના એવોર્ડ કયા છે? અને સ્ટાર આવે એટલે તમારે સમજી જવાનું કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ભારતમાં અપાતા રમત ગમતના એવોર્ડ મારા વાલા મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં હો કે કીધું નહોતું. ચલો, પછી પ્રશ્ન નંબર, ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 25માં પૂછાઈ ગયો છે. ચલો, ભારતના વિકાસમાં કઈ સમસ્યાઓ અવરોધક છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તૈયાર કરી લેજો. સમસ્યાઓ નાનો અમથો 2 લીટીનો પ્રશ્ન છે. ચાલો, પછી પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? 3 નામ છે, ખાલી નામો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 3 નામો છે, તૈયાર કરી લેજો. ચાલો, પછી ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ. આ એવોર્ડ 3 એવોર્ડ છે. ભારતીય સેનાના એવોર્ડ, પછી નાગરિકના એવોર્ડ છે અને રમત ગમતના એવોર્ડ છે. આ 3 પ્રકારના એવોર્ડ વાળા પ્રશ્નો ખાસ તૈયાર કરજો. જોઈએ નાગરિક એવોર્ડ કયા છે, ભારતીય સેનાના એવોર્ડ કયા છે. 2 ક્વેશ્ચન એટલે સ્ટાર આપું છું. 2 પ્રશ્નો પૂછાય છે. પછી મને કહેતા નહીં કે કીધું નતું. જો તમારે સમાજશાસ્ત્રના છોતરા પાડવા હોય, એમાં વિભાગ સીમાં તમારે 20 માંથી 20 ગુણ લાવવા હોય તો તમારે આ પ્રશ્નોની ખાસ તૈયારી કરવાની છે. ચિંતા નહીં કરતા, જે પણ આઈએમપી ક્વેશ્ચન તમને અહીંથી આપું છું તમારા બોર્ડના પેપરમાં બેઠું તમને જોવા મળી જશે. ચલો, ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. સમજાવો. એક નાનો અમથો ટચુકડો પ્રશ્ન છે. પછી ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? અને ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષા. મસ્ત પ્રશ્ન છે. ભાષાઓ યાદ ના થાય. ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત છે, પછી કન્નડ, મલયાલમ, તેલુગુ, મણિપુરી, સિંધી, કોંકણી, બોડો, મેથાલી, સંથાલી, આ બધી ભાષા, મેથલી, સંથાલી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ બધી ભાષાઓ. ચાલો, ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો જે ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે ને તો તમારે ખાસ એટલે કે ખાસ તૈયાર કરી લેવાના છે, રાઈટ? તો કે હા, ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો છે. ચલો, એમાં ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેવા છે? ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેવા છે તે જણાવો.
પ્રશ્ન નંબર 2, લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. 25મો પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે ફરીથી પૂછવાનો ચાન્સ નથી, નહીં તૈયાર કરો તો ચાલશે, પણ સંસ્કૃતિના ઉદાહરણો ધ્યાનમાં રાખજો, કદાચ બીમાં પણ પૂછાઈ જાય તો. હા, એકદમ નાનો અમથો પ્રશ્ન છે, મસ્ત, તૈયાર કરજો, જોઈ લેજો, ધ્યાનમાં રાખજો. ચલો, આદિવાસીઓની માટીકલા અને ચિત્રકલાની જાણકારી આપો. ભાઈ, આ આદિવાસીની માટીકલા અને ચિત્રકલા ખૂબ પૂછાય છે. આ ચેપ્ટરમાંથી જો 2 પ્રશ્નો પૂછાય છે તો આપણે તૈયાર કરવા જ પડે. ચલો પછી આગળ વધીએ. પારસી સમુદાયની સમજૂતી આપો. હિન્દુ ધર્મના 4 સંપ્રદાયો જણાવો. આ પણ પ્રશ્ન હિન્દુ ધર્મનો જ પૂછાય એવો છે. પછી 6મો, ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે, મારા વાલાઓ, તૈયાર કરી લેજો. આ ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. તો આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. વિભાગ બી માં તમારે 2 પ્રશ્નો, વિભાગ સી માં આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. હાલો આગળ વધુ. પ્રશ્ન ચેપ્ટર આપણું 3 છે. હવે ચેપ્ટર 3 માંથી વિદ્યાર્થી ઘણીવાર એક પ્રશ્ન પૂછાય છે અને ઘણીવાર 2 પ્રશ્નો પૂછાય છે. તો આપણે 2 પ્રશ્નો પૂછાય છે એવું ધ્યાનમાં રાખી અને આ ચેપ્ટરની તૈયારી કરીશું. અને ખાસ કહું છું કે આગળના ચેપ્ટર તમારે વિભાગ સી માટે ખાસ તૈયાર કરવાના છે. પાછળના ચેપ્ટરમાં થોડી કદાચ તકલીફ પડે એવી છે. પાછળના ચેપ્ટર થોડા અઘરા છે, એટલા માટે કહું છું. ઓકે, ચાલો. મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? ચલો પછી, જાદુના પ્રકાર જણાવો. 1000% મારા વાલાઓ, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. મારા ગળાના હમ હો. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, તૈયાર કરી લેજો. પછી ટોટેમવાદ વિશે માહિતી આપો. આ પણ પ્રશ્ન મારા ગળાના હમ છે. તમને જે વાલું હોય, તમારું પ્રિય પર્સન હોય ને એની કસમ, તૈયાર કરી લેજો ઓ મારા વાલાઓ. હાલો પછી વાત કરવી છે. આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કાર્ય કરે છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, કહેતા નહીં હો કે કીધું નહોતું મારા વાલાઓ, તૈયાર કરજો. 2 પ્રશ્ન પૂછાઈ જાય ને તો છોતરા પડી જવા જોઈએ પેપરના. અને તમે સમાજમાં રહો છો મારા વાલાઓ, સમાજશાસ્ત્ર વિષય સમાજ ઉપર આધારિત છે ને આવું આપણને ન આવડે તો ભલામણ આપણી જિંદગી શું કામની? તમે સમાજમાં રહો છો તો સમાજ વિશે થોડું તો તમને ખબર હોવી જોઈએ. ચાલો, વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વાદને દર્શાવે છે? વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વાદને દર્શાવે છે? પ્રશ્ન આ ઈઝી છે ને પૂછાય એવો છે, જોજો. ચલો, અન્ય પછાત વર્ગો વિશે માહિતી લખો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા. ભાઈ વિભાગ સી માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની વ્યાખ્યા જોઈ લેજો. ચલો, ભારતની કોઈ 4 આદિમ જાતિના નામ આપો. આ પણ પ્રશ્ન આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે, તૈયાર કરી લેજો. પછી ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કઈ 6 રીતે કરવામાં આવેલું છે? વિભાગ સી માટે પ્રશ્ન નાનો અમથો છે, જોઈ લેજો, મુદ્દા છે ખાલી. ચાલો પછી પ્રશ્ન નંબર, ચેપ્ટર આપણું 4 છે. ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. હવે જ્યારે ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાવાના હોય તો આપણે આને તૈયાર તો કરવું જ પડે. તો કે હા, તો હાલો. મહિલા સશક્તિકરણની વિભાવનાઓ સમજાવો અને મહિલા સશક્તિકરણના લક્ષણો. જો તમને એમ કે મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો અથવા તમને મહિલા સશક્તિકરણના લક્ષણો કે, આ પ્રશ્ન જોજો. લક્ષણો એકદમ સહેલામ સહેલો પ્રશ્ન છે, નાનો ટચુકડો પ્રશ્ન છે હો. ચલો પછી, ગુજરાતમાં મહિલાની આરોગ્યલક્ષી યોજનાઓ. આ પણ આઈએમપી પ્રશ્ન છે. મહિલાની આરોગ્યલક્ષી યોજના. ચલો 3માં, મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ શું કહે છે? બસ એમને 2 લીટીઓ બોલી છે ખાલી, એટલે 2 લીટીઓ યાદ રાખવાની છે. ચાલો આગળ વધુ ફટાફટ. ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે? ગાંધીજીએ પણ સારું એવું વાક્ય 2 લીટીનું છે, એટલું તૈયાર કરજો. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. રેણુકા પામૈયા અને સુશીલા પારીખના મતે. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપવાની છે. એમાં રેણુકા પામૈયા અને સુશીલા પારીખના મતે જે વ્યાખ્યા છે, એક વ્યાખ્યા પૂછાઈ ગઈ છે 2025માં સુશીલા પારીખની. હવે રેણુકા પામૈયાની પૂછાય 2026માં, યાદ રાખજો. ચલો, મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, કીધું છે કે તૈયાર કરી લેજો, એટલે તૈયાર કરી લેજો. 2 ગુણમાં પૂછાય છે. નાના નાના પ્રશ્નો આપણને યાદ ન રહે. આમ આપણે આખા ગામની વાતો યાદ રાખીએ તો ભાઈ આટલું તો થાય ને આપણાથી. તો પછી ચલો, ચેપ્ટર 5 માંથી ભાઈ એક જ પ્રશ્ન પૂછાય છે. હવે તમને એવું કહેવા માંગુ છું કે ચેપ્ટર 5 આપણું છે ને એ થોડું આપણને અઘરું પડી શકે એવું લાગે,
પણ ચેપ્ટર 5 માંથી બધું સ્કીપ શું કરવા કરો છો? તમારાથી જેટલું થાય, જે પ્રશ્નો સહેલા લાગે એ તો તૈયાર કરી લો ભાઈ. એટલે ચેપ્ટર 5 માંથી એક પ્રશ્ન પૂછાય છે, એટલે જે પ્રશ્ન ઈઝી પડે વાંચવાનો પ્રશ્નનો જવાબ, અને ઈઝી પડે તો એને તૈયાર કરી લો, વાત પૂરી. ચલો, સામાજિક પરિવર્તનના લક્ષણો આઈએમપી છે. ઉદારીકરણ 2025 માં પૂછાઈ ગયું, ફરી નહીં પૂછાય, ડોન્ટ વરી. પ્રભાવી જ્ઞાતિના માપદંડો મોસ્ટ આઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી છે. 3 મુદ્દા છે પણ પ્રશ્ન એટલે ટીપ ટાપ પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ચલો, સામાજિક પરિવર્તન એટલે શું? આઈએમપી. સામાજિક પરિવર્તન મસ્ત છે, આ તો આવડે એવું છે, ઈઝી છે, તૈયાર કરી લેજો. ચલો, પછી આ બે પ્રશ્નો મારા ફેવરેટ છે, મને બહુ ગમે છે. ઓ મારા વાલાઓ, તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી. ભૌતિક સંસ્કૃતિ એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરજો. અભૌતિક સંસ્કૃતિ એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, કેવું ન પડે, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો પછી આગળ વધુ. સંસ્કૃતિની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ કેમ થાય છે? આ પણ પ્રશ્ન આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચલો, આવી ગયા છે ચેપ્ટર 6 માં. ચેપ્ટર 6 માંથી બેટા એક પ્રશ્ન પૂછાય છે. મારા દરેક વાળા વિદ્યાર્થીઓને ખાસ જણાવું, એક પ્રશ્ન પૂછાય છે, પણ એવું નહીં કોઈ ચેપ્ટરને આખું સ્કીપ કરો, જેટલું આવડે એટલું ખાસ તૈયાર કરી લેવી. અમુક પ્રશ્નો એવા છે જે તમને યાદ રહી જાય, સહેલા છે. ચલો, સંચારની વ્યાખ્યા આપો. ડેવિડ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો. આ સંચારની વ્યાખ્યા ભાઈ સહેલી છે, બે વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. ચલો, ડેવિડ બર્ગોનું સંચાર મોડેલ, આ પણ મોસ્ટ આઈએમપી છે, કાંઈ નહીં, ખાલી એસએમસીઆર નું મોડેલ છે, એ શબ્દો યાદ રાખવાના છે. આધુનિક સંચાર માધ્યમના પ્રકારો સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચાલો, પછી ભારતની રેડિયો પ્રસારણ સેવા કયા નામે ઓળખાય છે? રેડિયોના નામ ખાલી 3-4 રેડિયોના નામ બદલાય છે, 3-4 રેડિયોના નામ. પછી સંચારની લાક્ષણિકતાઓ કઈ છે? આ તમને આવડે જ કરજો, નહીં તો રહેવા દેજો. પછી સમૂહ સંચાર કોને કહે છે? આ પ્રશ્ન જોઈ લેજો જરા. રેડી? હાલો, વધુ આગળ. ચેપ્ટર 7. ચેપ્ટર 7 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે અને કોને કર્યો છે? પ્રશ્ન સારો છે, આઈએમપી છે, 1-2 વખત પૂછાઈ ગયેલો છે. હવે આવું તો આપણને આવડે કે ન આવડે કે સ્વચ્છતા આંદોલનનો, સ્વચ્છતા અભિયાનનો આરંભ કોને કર્યો? ચલો, પછી સ્વચ્છતા આંદોલનની શરૂઆત ભારતમાં ક્યારે અને કોને કરી છે? સ્વચ્છતા આંદોલનની શરૂઆત ભારતમાં કોને ક્યારે કરી છે? સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ હોય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ હોય છે? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એકદમ શોર્ટ છે. ચલો, સામાજિક આંદોલન શબ્દ પહેલા ક્યારે વપરાયો હતો? સામાજિક આંદોલનનો જે શબ્દ છે પહેલા ક્યારે વપરાયો હતો એ તમારે લખવાનું છે. પ્રશ્ન જોઈ લેજો, નાના પ્રશ્નો છે. ચલો, બ્લૂમ અને સેલ્ઝનિકે આપેલી સામાજિક આંદોલનની કોઈ પણ એક વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી જોઈ લેજો વ્યાખ્યા. પછી સામાજિક આંદોલનના પ્રકાર, ભાઈ મારા ગળાના હમસે આ પ્રશ્ન તૈયાર કરજો, એકદમ ઈઝી, ખાલી 4 એના પ્રકાર છે, પ્રકાર યાદ રાખવાના છે, 4 પ્રકાર ખાલી તૈયાર કરી લેજો. ચલો, ત્યાંથી આગળ વધવું છે. ચેપ્ટર 8 માંથી એક પ્રશ્ન પૂછાય છે. જેટલા ચેપ્ટર સહેલા લાગે છે કરી લેવાના છે. કોઈ ચેપ્ટર અઘરું લાગે તો બધા પ્રશ્નો મૂકવાના નથી, અમુક પ્રશ્નો સહેલા લાગે એ તો કરી જ લેવાના હો. ચલો, ચેપ્ટર 8 માંથી એક પ્રશ્ન, પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી છે? પ્રશ્ન જોજો, આઈએમપી છે. ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો કયા છે? 1000%, મોસ્ટ આઈએમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ટીડીઓ નું પૂરું નામ મોસ્ટ આઈએમપી. આ બે માંથી ટીડીઓ નું નામ પૂછાય કાં તો ડીડીઓ નું નામ પૂછાય, પણ 1000% તમને જે વાલું હોય, તમારું જે પ્રિય પર્સન હોય, એના ગળાના હમસે આટલો પ્રશ્ન તૈયાર કરજો, ડીડીઓ હો. હાલો, પછી ગ્રામ સેવક કયા કાર્યો કરે છે? પછી પંચાયતી રાજની વ્યાખ્યા. ભારતના કયા પ્રાચીન ગ્રંથોમાં ગ્રામ સભાનો ઉલ્લેખ જોવા મળે છે? પ્રશ્ન આઈએમપી છે, 1-2 વખત પૂછાઈ ગયેલો છે, પ્લીઝ તૈયાર કરી લેજો. ચલો, ગ્રામ પંચાયતના આવકના સાધનો મોસ્ટ આઈએમપી છે. આવકના સાધનો કયા છે? અને તાલુકા પંચાયતની સમિતિના નામ. આ 2025 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, પણ તૈયાર કરી લેજો, પ્રશ્ન આઈએમપી છે. તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો. રેડી? ચાલો, ચેપ્ટર આપણું 9 છે. ચેપ્ટર 9 માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે, અને ઘણીવાર એક પ્રશ્ન પૂછાય છે, પણ આમ જોવા જઈએ તો એક પ્રશ્ન આમાંથી પૂછાય છે. તમે એકનો ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને ચાલજો.
પ્રોબેશન એટલે શું? મોસ્ટ આઈએમપી 25 માં પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી છે કેવું ન પડે. એનોમી એટલે શું? આ પણ આઈએમપી છે. નાની નાની ટૂંક નોંધો છે આ ચેપ્ટર 9 માં, જોઈ લેજો જરા. ચલો, સામાજિક ધોરણ ભંગની કોઈ પણ એક વ્યાખ્યા આપો. આઈએમપી સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા લખવાની છે. પછી બાળ અપરાધી કોને કહેવાય? આ બાળ અપરાધી છે ને, એ તો મારે તમને કેવું જ ન પડે, આઈએમપી છે, તૈયાર કરજો એમ. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? આ નાના નાના બે લીટીના પ્રશ્નો છે બધા. ચલો, રિમાન્ડ હોમ. રિમાન્ડ હોમ એટલે શું? પાલક ગૃહ એટલે શું? અહીંયાથી તમે કોઈ પ્રશ્ન તૈયાર કરો છો તો ચિંતા નહીં કરતા, ઘણીવાર વિભાગ ડી માં પણ તમને આનો પ્રશ્ન જોવા મળશે હો. પાલક ગૃહ, રિમાન્ડ હોમ, યુવા અજંપાનો અર્થ. ચાલો પછી આગળ વધીએ. ચેપ્ટર 10 માંથી એક પ્રશ્ન પૂછાય છે. એડ્સ નું પૂરું નામ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એડ્સ નું પૂરું નામ. એડ્સ નું પૂરું નામ અહીંયા મેં આપી દીધું છે, એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. AIDS નું પૂરું નામ એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. રેડી? ચાલો પછી નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. એડ્સ કેવી રીતે ફેલાય છે? કેવું ના પડ્યો. એડ્સ કઈ રીતે ફેલાય છે? 4 રીતે ફેલાય છે. અને નાનો ટૂંકો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. મારી કસમ, તૈયાર કરી લેજો. ચલો, સામાજિક સમસ્યાની વ્યાખ્યા. સામાજિક સમસ્યાની વ્યાખ્યા જોઈ લેજો. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? અસમાન જાતિ પ્રમાણ એટલે શું? આ જે પ્રશ્નો છે ને, આ 5, આ તો ટીપટાપ તૈયાર કરી જ લેજો. એડ્સ કેવી રીતે ફેલાય છે ને એડ્સ કઈ રીતે ફેલાતો નથી. ફેલાય છે અને ફેલાતો નથી. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. મારા વાલાઓ, મારા કલેજાઓ, તૈયાર કરી લેજો. પછી કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? આ પ્રશ્ન તો હોટ ફેવરિટ છે. હું તમને લખીને આપું કહેતા હોય તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કન્યા ભ્રૂણ હત્યા તૈયાર કરી લેજો. લગભગ 24-25 બંનેમાં આનો આ પ્રશ્ન પૂછેલો છે, એટલા માટે કહું છું તૈયાર કરી લેજો. ઓકે, ચાલો વિભાગ સી ના આઈએમપી પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ. હવે ફટાફટ આપણે આગળ વધીએ તો વિભાગ ડી ઉપર જવું છે. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે વિભાગ ડી ની શરૂઆત કરીએ એ પહેલા દરેક વિદ્યાર્થી ભાઈ એવું ચાહતો હોય કે બોર્ડની એક્ઝામમાં મારા 90+ માર્ક આવવા જ જોઈએ દરેક વિષયમાં, અથવા અમુક એવા વિદ્યાર્થીઓ હશે જે ખાલી પાસ થવા માટે મારા વિડીયોમાં આવ્યા હશે, રાઈટ? તો કે હા, હવે તમને હું એવું કંઈક રામબાણ ઈલાજ આપી દઉં જેનાથી તમારું બોર્ડનું પેપર તમે 90+ માર્ક લાવી શકો, અથવા જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ છે ખાલી પાસ થઈ જવું છે બસ, તો તમે પાસ થઈ જાઓ એવો એક રામબાણ ઈલાજ હું તમને આપવા માંગુ છું. અમુક વિદ્યાર્થીઓને ખબર છે, એ તો જે તૈયારી કરીને બેઠા જ છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આમાંથી તૈયારી કરી અને પોતાની એક્ઝામને બેસ્ટ બનાવવાની તૈયારી કરી લીધી છે. પણ અમુક વિદ્યાર્થીઓ હમણાં નવા જોઈન થયા છે, આપણી ચેનલમાં જોડાયા છે. તો એ વિદ્યાર્થીને જાણ ના હોય, ખબર ના હોય, તો તમને જણાવી દઉં કે આપણું સરસ મજાનું એપ્લિકેશન બનાવેલું છે. આર્યન ક્લાસીસ નામ છે એપ્લિકેશનનું. એપ્લિકેશનની અંદર હું ખુદ ઓફલાઈનમાં પણ આ વિષયો ભણાવું છું અને ઓનલાઈનમાં પણ મારા વિદ્યાર્થીઓ આ દરેક વિષય એટલે કે આપણું તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન, આપણું ભૂગોળ અને આપણું સમાજશાસ્ત્ર, આ 4 વિષયનો બેટા તમારે પેપર સેટ ખરીદવો હોય તો તમે આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. આપણું એપ્લિકેશન જે છે, આ એપ્લિકેશનની અંદર મેં આ 4 વિષયના 6 પ્રશ્નપત્રનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે. આ પેપર સેટ મારા અનુભવના આધારે તૈયાર કરેલો છે. આ પેપર સેટમાંથી ઇકોનોમીનું, અર્થશાસ્ત્રનું જે પેપર હતું એ પેપરની અંદર 130 માર્કના પેપરમાંથી 114 ગુણનું બેઠું પેપર મારા પેપર સેટમાંથી પૂછાયું છે. અને વાત શું કરું, એક પ્રશ્નપત્ર એવું હતું, પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 2 માંથી 8 MCQ બેઠા પૂછી લીધા છે. એમાંથી 4 MCQ ના તો ક્રમ પણ નથી બદલાયા. આ તમારા વિશ્વાસ માટે કહું છું. કોઈ વિદ્યાર્થીઓ નવા હોય ને એમને વિશ્વાસ ના આવે કદાચ ચેનલ ઉપર, કારણ કે નવા છે. જે જૂના વિદ્યાર્થીઓ તો ભણે છે એ તો ક્યારના 249 પેમેન્ટ કરીને ક્યારનો પેપર સેટ ખરીદી અને તૈયારીને બેસ્ટ બનાવી દીધી છે. એમને તો કોઈ ચિંતા જ નહીં હોય. પણ જે નવા હમણાં જોઈન થયા છે એમને વાત કરું છું કે તમે વિશ્વાસની જે વાત કરો છો, તમને વિશ્વાસ ના હોય તો 1000% તમે વિશ્વાસ કરી શકો છો. તમે બોર્ડનું પેપર જોઈ લો ને મારું પેપર સેટ જોઈ લો, તમને બેઠા પ્રશ્નો જોવા મળી જશે. શું હવે તમારે સમાજશાસ્ત્રની આ રીતે તૈયારી કરવી છે, મનોવિજ્ઞાનની આ રીતે તૈયારી કરવી છે,
તો એબીસી નું સોલ્યુશન મેં વિડીયોના સ્વરૂપે આપેલું છે. તમારે ખાલી ડી અને ઈ ની તૈયારી કરવાની છે અને મસ્ત ભણાવ્યું છે ટીપ ટાપ. 1000% ગેરંટી અને વિશ્વાસ આપું છું. પેપર સેટ ખરીદીને તૈયારી કરો. હજુ તમારી જોડે 6 દિવસનો ટાઈમ છે. મનોવિજ્ઞાનનું સમાજશાસ્ત્રના પેપરને હજુ ઘણી વાર છે. 6 દિવસનો ટાઈમ છે. 6 દિવસમાં એક પેપર કરો ને તો તમારા 6 પેપરની તૈયારી થઈ જાય. એકદમ નોર્મલ કોસ્ટની અંદર તમને આ પેપર સેટ મળે છે. ગુજરાતનો નંબર 1 પેપર સેટ છે એવું કહું તો ચાલે, કારણ કે આ તમને ખબર પડશે. પેપર સેટ લઈને તૈયારી કરશો, પેપર આપીને આવશો ત્યારે તમને અહેસાસ થશે કે બેન તમારી વાત સાચી હતી. હવે વધારે કઈ વાત નથી કરવી. આ જો નંબર, ફોન કરો, મેસેજ કરો અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે, હાલો આગળ વધીએ ફટાફટ. ચલો આગળ વધીએ. આપણે આપણા સમાજશાસ્ત્ર વિષયની અંદર વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આ વિડીયોમાં આપી દઉં છું ફટાફટ. ચલો આગળ વધવું છે. વિભાગ ડી વિદ્યાર્થીઓ તમને 14 માંથી 10 પ્રશ્નો તમારે લખવાના હોય છે અને ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10 ચેપ્ટર માંથી વિભાગ ડી માં ક્વેશ્ચન પૂછાય છે મારા વાલાઓ. તો ચલો ફટાફટ આપણે જોઈ લઈએ છીએ કે વિભાગ ડી માં તમારે કયા કયા પ્રશ્નો ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાર મૂકવાનો છે. ચલો ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. હવે જે ચેપ્ટર માંથી વિદ્યાર્થીઓ 2 પ્રશ્નો પૂછાતા હોય એ ચેપ્ટરને તો તમારે મસ્ત તૈયાર કરી લેવાનું છે. ચલો ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. મોસ્ટ આઈએમપી 2024 માં પૂછાઈ ગયો છે એટલે પહેલો તમારે આ પ્રશ્ન ધાર્મિક વૈવિધ્યનો તૈયાર કરી લેવાનો છે. 24 માં પૂછાઈ ગયો છે, 25 માં 100%, 26 માં પૂછાવાની સંભાવના છે. તૈયાર કરી લેજો. ચાલો પછી રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી, તેના ભૌગોલિક પરિબળો સમજાવો. હવે સાંભળજો, અહીંયા રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી, એના ભૌગોલિક પરિબળો છે, ભારતનું બંધારણ છે અને નાગરિક ફરજો છે. એમાં ભૌગોલિક પરિબળો એ 25 માં પૂછાઈ ગયું છે એટલે ભૌગોલિક પરિબળો નહીં કરો તો ચાલશે, પણ ભારતનું બંધારણ અને નાગરિક ફરજો કરજો. આ નાગરિકની જે ફરજો છે તો એ નાગરિકની ફરજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમને 2026 તમારું જે બોર્ડનું પેપર છે એમાં તમને નાગરિક ફરજો વાળો પ્રશ્ન 1000% જોવા મળી શકે એવો પ્રશ્ન છે. એટલે મારે તમને કેવું ન પડે મારા વાલા વિદ્યાર્થીઓ, તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ. ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિદર્શિત થાય છે? 2025 આ પ્રશ્ન પૂછાઈ ગયો. અથવા તમને એમ કે ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે મારા વાલાઓ, એટલે પ્લીઝ તૈયાર કરી લેજો કે ભારતના નાગરિકોની કઈ ફરજો રાષ્ટ્રીય એકતામાં નિદર્શિત થાય છે. 25 માં પૂછાઈ ગયો. અને નાગરિક ફરજો બંનેનો જવાબ એક જ આવે છે. 25 માં પૂછાઈ ગયો છે, તૈયાર કરજો. ચલો ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય 2025 માં પૂછાઈ ગયો છે. ટાઈમ હોય તો પછી આ પ્રશ્ન ઉપર થોડી નજર ફેરવી લેજો. રમત ગમતની પ્રવૃત્તિઓમાં કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે? આમ જોવા જોઈએ ટોપિક સહેલો છે, રમત ગમત વિશે લખવાનું છે એટલે ખાલી જોઈ લેજો એકવાર પ્રશ્નને. ચલો પછી ભારતમાં અને ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવવાનું છે. ગુજરાત અને ભારતની અંદર અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કેટલું છે? નાનો અમથો પ્રશ્ન છે, જોઈ લેજો. 2 પ્રશ્નો પૂછવાના છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે 5 થી 6 પ્રશ્નોની તૈયારી કરી લઈએ. એમાંથી કોઈ પણ 2 પ્રશ્નો તમને જોવા મળી જશે. ચલો ચેપ્ટર 2 માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. કયા કયા પ્રશ્નો આઈએમપી છે? હિન્દુ સમુદાયની સમજૂતી આપો. 24 માં પૂછાઈ ગયો છે પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. પહેલા તૈયાર કરી લો. આદિવાસી કલાની સંસ્કૃતિની સમજૂતી એ 24 માં પૂછાઈ ગયો છે એટલે આને પણ તૈયાર કરી લો. આ 25 માં પૂછાઈ ગયા છે, એ તમે તૈયાર નહીં કરો તો ચાલશે, કારણ કે 25 માં પૂછાઈ ગયા છે. બેઠે બેઠા ફરીથી આવવાના નથી. એટલે ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી વર્ગીકરણ અને ખ્રિસ્તી સમુદાય વિશે માહિતી, આ બે પ્રશ્નો 25 માં હતા. એટલે આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, રાઈટ? એટલે આને તૈયાર કરી લેજો ખાસ પહેલા તો. ચાલો પછી જૈન, બૌદ્ધ અને પારસી સમુદાયની સમજૂતી. હવે જૈન, બૌદ્ધ અને પારસી આ તમારે ટેક્સ્ટ બુકમાંથી તૈયાર કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં લખાણ નાનું આપ્યું છે, એટલું લખાણ તૈયાર કરીને વિભાગ ડી માં લખશો ને તો 3 માંથી 3 ગુણ પૂરેપૂરા મળશે. એટલે ખાસ કહું છું, આ ધર્મો ખૂબ જ પૂછાય છે એટલે ટેક્સ્ટ બુકમાંથી તૈયારી કરજો. ચલો લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. હવે લોકોની સંસ્કૃતિ, આપણે જાહેર જીવનમાં શું કરીએ છીએ એ બધું લોક સંસ્કૃતિમાં લખવાનું, અને આપણી શું પરંપરા છે, દેશી પરંપરા, એ લખવાનું છે. તો આ પણ પ્રશ્ન એકદમ આમ વાંચો તો મજા આવશે, સહેલો છે.
પછી આદિવાસીઓની ગીત સંગીત અને નૃત્ય કલા. આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એમાં એમના ગીતો છે, એમનું સંગીત છે, એમનું નૃત્ય કલા છે, ચિત્રકલા છે, આની માહિતી તમને પૂછાય છે. એમાં ખાસ ચિત્રકલાની માહિતી ખૂબ પૂછાય છે, એ જોઈ લેજો એકવાર. ચલો ચેપ્ટર 3 માં આવીએ. ચેપ્ટર 3 માંથી પણ બે પ્રશ્નો, એટલે 2 પ્રશ્નો પૂછાય છે. ચેપ્ટર 3 માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. જેમાંથી 2 પ્રશ્નો પૂછવાના હોય એ તો એના ઉપર તો વધારે ભાર મૂકી, વધારે ફોકસ કરીને ચેપ્ટરની તૈયારી કરવાની થાય છે. ઓકે, ચલો. પછાતપણાના માપદંડો જણાવો, અથવા મંડલ પંચે અન્ય પછાત વર્ગો નક્કી કરવા માટે કયા સામાજિક માપદંડો અપનાવ્યા હતા? આ પછાતપણાના માપદંડો અથવા અન્ય પછાત વર્ગોના માપદંડો ખાસ પૂછાય છે મારા વાલા વિદ્યાર્થીઓ, તૈયાર કરી લેજો. શું કીધું? ચલો પછી ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કરો 2025. અન્ય પછાત વર્ગો વિશે નોંધ 2025. મારા વાલાઓ આ 25માં પૂછાઈ ગયા છે, એટલે વાંધો નહીં. તમારે એને છેલ્લે, એકદમ છેલ્લે 25 વાળા પ્રશ્નો એકદમ છેલ્લે આપણે નજર મારી દેવાની. ચલો, અનુસૂચિત જનજાતિનો અર્થ અને કોઈ પણ 5 લાક્ષણિકતાઓ જણાવો. અનુસૂચિત જાતિની લાક્ષણિકતા, 5 લક્ષણો મારા વાલાઓ. 24મો પ્રશ્ન પૂછાઈ ગયો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, મારે તમને કેવું ન પડે, તૈયારી કરી લેજો. ઓકે, ચલો. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો 2024મો પ્રશ્ન છે, તો આ પણ પ્રશ્ન પહેલા તૈયાર કરી લેવાનો છે. ચલો આગળ વધુ છું. આદિવાસી વિકાસ કાર્યક્રમની ટૂંકમાં માહિતી આપો. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, કેવું ન પડે, જોઈ લેજો. અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારની યોજનાની માહિતી. સરકારે કઈ કઈ યોજનાઓ આપેલી છે અનુસૂચિત જાતિના વિકાસ માટે? પછી ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટે કઈ યોજનાઓ અમલમાં છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. ભારત ગુજરાતમાં અન્ય પછાત વર્ગોની યોજનાઓ નાની નાની છે. ચાલો પછી જઈએ ચેપ્ટર 4 માં. ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કહું છું કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ ચેપ્ટર તો ખાસ કરવાના, કારણ કે આ દરેક ચેપ્ટર માંથી 2 પ્રશ્નો પૂછાય છે, તો સમજો કે તમારા 8 પ્રશ્નો અહીંયા થઈ જાય છે, અને 14 માંથી તમારે 10 લખવાના છે. સમજણ પડે છે? એટલા માટે કહું છું કે 4 થી 5, 5 થી 6 ચેપ્ટર કરી લો, એટલે વિભાગ ડી તમારો કમ્પ્લીટ, કોઈ વધારે ટેન્શન નહીં. ચલો ચેપ્ટર 4 માંથી સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ. આ પ્રશ્ન સ્ટાર વાળો છે, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, કેવું ન પડે મારા વાલાઓ, તૈયાર કરી લેજો હો. ચલો, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. આ પણ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, 2025માં પૂછાઈ ગયેલો છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો, સ્ત્રી સશક્તિકરણના લક્ષણો 25માં પૂછાઈ ગયો છે. 25 વાળા તમારે છેલ્લે તૈયાર કરવાના, એના સિવાયના બીજા જે છે ને એ ખાસ તૈયાર કરી લેવું. ચલો, સ્ત્રીઓ માટેના શૈક્ષણિક કાર્યક્રમો 2024માં મોસ્ટ આઈમ્પી છે, પહેલા એને તૈયાર કરજો. મહિલા કલ્યાણ લક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ. આ પ્રશ્નને ખાસ તૈયાર કરવાનો છે. 5 કાયદા તમારે જણાવવાના છે. ચાલો પછી ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. અને મહિલા સશક્તિકરણનું મહત્વ. મહિલા સશક્તિકરણનું મહત્વ શા માટે જરૂરી છે એના વિશે નોંધ લખવાની છે. તો વધારે ખાલી 4 ચેપ્ટરની તૈયારી કરો ને તો 8 પ્રશ્નો તમારા તૈયાર થઈ જાય વિભાગ ડીમાં. ખાલી પછી 2 પ્રશ્નોનું તમને ટેન્શન આવે, એ પાછળના કોઈ બી ચેપ્ટર કરી લેવાના. ચલો, ચેપ્ટર 5 માંથી એક પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 5 ને બિલકુલ સાઈડ નહીં કરવાનું. જો મને ખબર છે કે ચેપ્ટર 5 તમને અઘરું પડે છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે ચેપ્ટર 5 ને સાઈડમાં જ મૂકી દઈએ. વાંચવાનું, એમાંથી અમુક પ્રશ્નો એવા હશે જે તમને આવડતા હશે, તો જે પ્રશ્નો એવા હોય કે આપણને આવડે છે એને પહેલા તૈયાર કરી લેવાના. ટૂંક નોંધ પૂછાશે. પ્રભાવી જ્ઞાતિ મોસ્ટ આઈમ્પી, કેવું ન પડે. 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે મારા વાલાઓ, તૈયાર કરી લેજો. આ પ્રશ્ન બેટા વિભાગ ડી માટે મોસ્ટ આઈમ્પી. 3 મુદ્દા છે. કેટલા? 3 મુદ્દા છે, તૈયાર કરી લેજો. ઓકે, ચલો પછી વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપો. ઉદારીકરણના લાભ ને ગેરલાભ. આ ખાસ જો આ તૈયાર કરજો, આવડે તો, નહીં તો મૂકી દેજો. પણ આ ઉદારીકરણના લાભ ને ગેરલાભ આ તો બહુ મોસ્ટ આઈમ્પી છે અને પૂછાય છે.
પાંચમું ચેપ્ટર કરતા હોય તો કયા પ્રશ્નો કરશો? તો પ્રભાવી જ્ઞાતિ કરશો, લાભ ગેરલાભ કરશો. આટલા 2 પ્રશ્નો કરી લેજો. બાકીને આવડે તો કરજો, નહીં તો મૂકી દેજો. ચલો, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વણવો અને સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો. સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો કીધા છે, જોઈ લેજો. ચલો, ચેપ્ટર 6 માંથી એક પ્રશ્ન. પરંપરાગત માધ્યમોનો ટૂંકો પરિચય. ભાઈ, આ 6થું ચેપ્ટર ઈઝી છે, એટલા માટે કહું છું એક પ્રશ્ન પૂછાય છે તો જેટલા પ્રશ્નો કવર થાય, જેટલા પ્રશ્નો આવડે એટલા તો કરી લેશો પ્લીઝ. આ 25માં પૂછાઈ ગયું છે, નહીં કરો તો ચાલશે. એના સિવાયના પ્રશ્નો મોસ્ટ ટાઈમથી તૈયાર કરશો કે સંચારનો અર્થ અને તેની લાક્ષણિકતા. 24માં આવી ગયો છે એટલે ફરી 26માં પૂછાવાની સંભાવના છે, તૈયાર કરજો. ટેલિવિઝન અને મોબાઈલની ટૂંક નોંધ પૂછી છે. હવે ટેલિવિઝન ને મોબાઈલ વિશે તમે શું નથી જાણતા? શું એના વિશે તમે ના લખી શકો? બીજા બધા વિશે તમારે કંઈક કહેવાનું કીધું હોય તો તમે આખો નિબંધ લખી નાખો એના ઉપર. આના વિશે લખી શકો છો. કમ્પ્યુટર, ઇન્ટરનેટ વિશે ટૂંકી માહિતી લખી શકો છો. રેડિયો વિશે ટૂંકી માહિતી. બધા ઉપકરણો છે જેના વિશે તમે શોર્ટમાં માહિતી લખી શકો છો. એકવાર નજર ફેરવી લેવાની. ચલો, સંચાર માધ્યમોથી શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી. હવે ભાઈ સંચાર આવ્યું છે, સંચાર એટલે માહિતીની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપ લે. તો સંચારથી શિક્ષણમાં શું ફાયદો થયો છે, આરોગ્યમાં શું પરિવર્તન આવ્યું? શિક્ષણમાં તો પરિવર્તન આવ્યું છે, તમે લાઈવમાં ભણો છો, તમને ખબર છે, તો કે અમને ખબર છે, બસ. તો એવી જ રીતે પછી સંચાર માધ્યમોની સામાજિક જીવન પર અસરો. ભાઈ ઘણી બધી અસરો થઈ છે, જો તમને ખબર હોય તો. આપણે હાલ બધું જોઈ દેખાદેખીનો જમાનો આવી ગયો છે. સંચાર માધ્યમોમાં ઇન્સ્ટા, ફેસબુક ને વોટ્સએપ ને બધું જોઈને શીખીએ છીએ અત્યારે. ચાલો, પછી ચેપ્ટર 7 માંથી એક પ્રશ્ન પૂછાય છે, રાઈટ? તો કે હા, ચેપ્ટર 7 માંથી એક પ્રશ્ન પૂછાય છે. સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો 25માં પૂછાઈ ગયો છે, એટલે આને નહીં કરો તો ચાલશે. છેલ્લે વાત, સ્વચ્છતા અભિયાન વિશે વિગતે સમજાવો. કરી લેજો, એકદમ સહેલો છે. 24માં પૂછાઈ ગયો તો 26માં પૂછાઈ શકે. સ્વચ્છતા અભિયાન સહેલું છે. હું એમ કહું છું કે 5મું અને 7મું ચેપ્ટર આ 2 માંથી તમને આવડે ને એ જ પ્રશ્નો કરજો. ન આવડે ને મહેરબાની કરીને મૂકી દેજો. કેમ? 5મું અને 7મું ચેપ્ટર અઘરું છે એટલા માટે કહું છું, તમને બધું યાદ નહીં રહે એમ. ચાલો, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. જો આ પ્રશ્ન આ વખતે 100% પૂછાય એવો છે, એટલે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન જોઈ લેજો. ચલો, પછી વિરોધાત્મક આંદોલન અને ક્રાંતિકારી આંદોલન. ભાઈ આપણા 4 આંદોલન છે, તો 4 આંદોલન માંથી કોઈ પણ એક આંદોલન તમને પૂછી લે. ઓકે, એવું ન પડે, તૈયારી કરી લેજો. ચલો, ચેપ્ટર 8 માંથી એક પ્રશ્ન. ગ્રામ પંચાયતના કાર્યો 2024માં પૂછાઈ ગયું. હવે જો આ પાછળના ચેપ્ટર છે ને 8, 9, 10 એમાંથી એક એક પ્રશ્ન પૂછાય છે. તો હું એવું કહું છું કે 1લું, 2જું, 3જું, 4થું આ ચેપ્ટર અને 6થું આ ચેપ્ટર તમે કરી લો તો જો પહેલામાંથી 2 પ્રશ્નો, આ 1 થી 4 માંથી 2 પ્રશ્નો એટલે 8 પ્રશ્નો, આમાંથી એક એટલે 9 પ્રશ્ન, અને આ 8, 9, 10 માંથી કોઈ પણ 1-2 ચેપ્ટર કરી લો એટલે તમે આરામથી 3 ચેપ્ટરને તો તમે સ્કીપ કરી શકો છો. હા, આરામથી વિભાગ ડી માટે 3 ચેપ્ટરને તમે સાઈડ કરી શકો છો, પણ તમને કેવું આવડે છે તમને ખબર છે, એટલે એ રીતે તમે ચેપ્ટરને સ્કીપ કરજો. ચલો, પંચાયતી રાજની નકારાત્મક અસરો 2025માં પૂછાઈ ગયો, નહીં તૈયાર કરો તો ચાલશે. ગ્રામ પંચાયતના મંત્રીની ફરજો જણાવો. આ મોસ્ટ આઈએમપી. ગ્રામ પંચાયતના મંત્રીની ફરજો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચલો, પછી તમને તાલુકા પંચાયતનું માળખું અને તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપી કોઈ પણ એક સમિતિ વિશે સમજાવો. હવે તાલુકા પંચાયતનું માળખું, એની સમિતિઓ તમને કીધી છે, તો સમિતિઓ વિશે તમારે ખાસ લખવાનું છે. ઓકે, ચલો, પછી છેલ્લે લાસ્ટમાં છે જિલ્લા પંચાયતના કાર્યો મોસ્ટ આઈએમપી છે. ઓકે, જોઈ લેજો પ્રશ્ન. ચલો, ચેપ્ટર 9 માંથી એક પ્રશ્ન પૂછાય છે, તો ચેપ્ટર 9 એકદમ સહેલું છે, મારા ખ્યાલથી એકદમ સહેલું છે. ખાલી થોડા મુદ્દા વાઇઝ યાદ રાખવાનું છે. યુવા અજંપાનો અર્થ ટૂંક નોંધ લખો. 2024માં પૂછાઈ ગયું છે, તો યુવા અજંપો પહેલા કરી લેજો. પોસ્ટલ શાળા 25માં પૂછાઈ ગયું છે, એને એકદમ છેલ્લે રાખવાનું લાસ્ટમાં. પાલક ગૃહો અને પ્રમાણિત શાળા અને બાળ અદાલત આ મોસ્ટ આઈએમપી છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, બેઠે બેઠો પ્રશ્ન જોવા મળી શકે છે, કે એવું ન પડે તૈયાર કરી લેજો.
સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો આ પણ મોસ્ટ આઈપી છે, તો આને પહેલા તૈયાર કરી લેજો. ઓકે, ચાલો પછી યુવા અજંપાના જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. ભાઈ આ યુવા અજંપાના બધા કારણો તૈયાર કરવાના છે, એમાંથી તમને જૈવિક, મનોવૈજ્ઞાનિક અથવા તો કોઈ પણ કારણ પૂછી શકે છે. પ્રશ્ન આઈએમપી છે એટલે કેવું ન પડે, તૈયાર કરી લેજો. જો આમાં ન પૂછાય ને તો ઈમાં પૂછાય, અને ઈમાં ના પૂછાય ડીમાં પૂછાય, એટલે 9મું ચેપ્ટર તો એ રીતના તૈયાર કરજો. બાળ અપરાધના સામાજિક આર્થિક કારણો. બાળ અપરાધ કેમ થાય છે એના સામાજિક આર્થિક કારણો આ પણ મોસ્ટ આઈપી પ્રશ્ન છે, તો જરા જોઈને તૈયાર કરી લેજો. ચાલો ચેપ્ટર 10 માંથી એક પ્રશ્ન પૂછાય છે. તો ચેપ્ટર 10 માંથી કયા એવા ક્વેશ્ચન છે જે તમે તૈયારી કરશો? તો સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો, 25માં પૂછાઈ ગયો છે, તો વાંધો નહીં, આને તમે સાઈડ કરી શકો છો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાયો 24માં પૂછાઈ ગયો છે, તો એને તૈયાર કરી લેજો. પહેલા તો એડ્સને નિયંત્રિત કઈ રીતે કરી શકાય, એડ્સનો રોગ થાય તો એને કેવી રીતે તમે નિયંત્રણ કરી શકો છો. ચાલો નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા હલ કરવાના પગલા. નશીલા દ્રવ્ય જે છે એના વ્યસનની સમસ્યાને કેવી રીતે હલ કરી શકાય આ પણ મોસ્ટ એટલે પહેલો આ 24 વાળો આ 3 પ્રશ્નો પહેલા કરજો. અને લાસ્ટમાં નશીલા દ્રવ્યના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાની સમજૂતી આપો. આ કાયદા પણ 100% પૂછી લે, એટલે આટલા 4માંથી પ્રશ્નો તૈયાર કરી લેજો. પહેલા એક પ્રશ્ન તમને 100% જોવા મળશે. ઓકે, ચલો આ વિડીયોને અહીંયા રાખું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિભાગ ઈ નો વિડીયો હું તમને પાછળથી ભણાવું છું. વિભાગ ઈ ના પ્રશ્નો તમને નેક્સ્ટ વિડીયોમાં આપું છું, એટલે આટલું પહેલા તૈયારી કરીને નેક્સ્ટ વિડીયોમાં તમે આવી જજો. અને ખાસ કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા વિદ્યાર્થીઓ. આપણે આપણી જે આ બોર્ડની એક્ઝામ છે એની અંદર સારા એવા માર્ક, સારી એવી તૈયારી કરવાની છે. આપણી ચેનલની અંદર તમને A to Z, A થી લઈને DE સુધીના પ્રશ્નો અને સંપૂર્ણ તમારા બોર્ડના પેપરની તૈયારી આપણી ચેનલમાંથી તમને હું કરાવી દઈશ, એટલે ચેનલને મૂકીને બિલકુલ જવાનું નથી. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમે આવી જજો ફટાફટ.